નમસ્કાર મિત્રો શું સોલંકી ભાઈઓ પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી કાયદાથી ઉપર છે? શું તમે ધારાસભ્ય બની જાઓ, તમે મંત્રી બની જાઓ તો તમારા માટે કાયદો નથી હોતો? શું બે સમાજ વચ્ચે દુશ્મનીનું વાતાવરણ ઊભું થાય એ પ્રકારના નિવેદન તમે આપી શકો છો? આ સવાલો છે આહિર સેના ગુજરાતના. આહિર સેના ગુજરાતે એક પ્રેસ નોટ જાહેર કરી છે અને કેટલાય સવાલો કર્યા છે અને આ સાથે જાહેરમાં ડિબેટ કરવા માટે આમંત્રણ આપ્યું છે. વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં તમે જુઓ કે બગદાણા બબાલની ઘટના સામે આવી. 29 ડિસેમ્બરે નવનીત બાલધિયા પર હુમલો થયો, ત્યારબાદ આ મામલો સામાજિક બની ગયો. એટલે કે નવનીત બાલધિયાના પરિવારે અને આગેવાનોએ લડાઈ લડવાની હતી, કાયદાકીય લડાઈ, અને ત્યારબાદ એમને ન્યાય મળે તે માટે પ્રયત્ન કરવાનો હતો. પરંતુ સમય જતાં આ મામલો કોળી સમાજનો બની ગયો. સમય જતાં આહિર સમાજના પણ કેટલાય આગેવાનો બોલવા લાગ્યા. પરંતુ આ બધા વચ્ચે સવાલ એ થવા લાગ્યો કે આ મેટર, આ સમગ્ર મામલો ક્યાં સમાજ વચ્ચેનો હતો? આને બનાવ્યો કોણે? અને ખરા અર્થમાં આ મુદ્દામાં આક્રોશભર્યા નિવેદન આપવા, ઝઘડો કરવાના નિવેદન આપવા, મારામારીના નિવેદન આપવા કેટલા યોગ્ય હોઈ શકે? થોડા દિવસ પહેલા કોડીનારમાં એક સમૂહ લગ્ન હતો. આ સમૂહ લગ્નનું આયોજન પરસોત્તમભાઈ સોલંકીના દીકરી દીપુબેન કરતા હોય છે. ફરી એક વખત આયોજન કરવામાં આવ્યું હતું. પરસોત્તમભાઈ સોલંકીને ઘણા દિવસ પહેલા તેઓ આમંત્રણ પણ આપી આવ્યા હતા અને પરસોત્તમભાઈ સોલંકી પોતાની દીકરી છે અને એ વિસ્તારમાં એક આગેવાન છે અને સમૂહ લગ્નનું આયોજન કરે છે તો જાય એ સ્વાભાવિક છે. તેઓ ગયા, પરંતુ એમણે જૂના અંદાજ પ્રમાણે ફરી એક વખત ભાષણ આપ્યું અને તેમણે તેના ભાષણમાં ધોકાની વાત કરી હતી. પહેલા તમે એ સાંભળી લો કે તેમણે શું કહ્યું હતું, ત્યારબાદ એ પ્રેસ વિશે વાત કરીએ અને અન્ય બાબત પર આપણે ચર્ચા કરીએ. કોઈ ભાષણ કરવાથી કાંઈ મતલબ નથી, કંઈ કહીને કોઈ મતલબ નથી. અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી ઉઠે. કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું, ગાંધીનગર રહું, ઉના રહું. તમારે શું છે, આવો. અને તમારે અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી, મને નથી આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય. રાજકારણ કરે મારે અહીંયા તમારે ક્યાં મત લેવો, મારે હું. પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો અને હંમેશા ભગવાનને કહું કે મારા સમાજને સુખી રાખે, એને દુઃખી નહીં આપતો. આપણે સાંભળ્યું કે પરસોત્તમભાઈ સોલંકીએ શું કહ્યું. તમે એક વાત સમજો કે પરસોત્તમભાઈ સોલંકી આ પ્રકારના ભાષણ કઈ આજે નથી આપી રહ્યા, વર્ષોથી ભાષણ આ પ્રકારના આપે છે. એમને બોલવાનું હોય એ બોલી દે, એ પછી કોળી સમાજના આગેવાનોને કહેવાનું હોય તો એમને પણ કહી દે. ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટા નેતાઓને કહેવાનું હોય તો એમને પણ કહી દે. એમને ખોટું લાગશે જે કંઈ પણ હોય, આ બધું તે વિચારતા નથી. અને ભૂતકાળમાં આપણે તેના સમાચારો ખૂબ કર્યા છે, તેના દાખલાઓ ભરીને છે. આમ છતાં પણ તેમને સમાજનો પ્રેમ મળતો રહ્યો છે અને આજની તારીખે પણ એક દિગ્ગજ નેતા છે. હવે આ વિડીયો બાદ આહિર સમાજે એક પ્રેસ જારી કરી છે. તેમાં શું લખવામાં આવ્યું છે પહેલા આપણે વાંચી લઈએ, ત્યારબાદ તેના અર્થ સમજીએ. શું લખવામાં આવ્યું છે પ્રેસ નોટમાં? તો લખવામાં આવ્યું છે કે આહિર સેના ગુજરાત પ્રેસ નોટ લખે છે કે જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે બગદાણા મેટર બાબતે જ્યાં સુધી જયરાજ આહિરનું આરોપી તરીકે કે ધરપકડ પહેલા નામ ન હતું ત્યાં સુધી આહિર સમાજ ચૂપ હતો. આહિર સમાજ, આહિર સેના ગુજરાત દ્વારા લેટરપેડ, વિડીયો તથા ચેનલો પર ડિબેટ એવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા કે બંને સમાજ આમને સામને ન આવે. પરંતુ હમણાં સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી નો વિડીયો સોશિયલ મીડિયા પર જોયો. તે ધોકા ઉપાડવાની તથા તમારા મત નથી જોતા તેવું બોલતા જણાય છે. શું પરસોત્તમભાઈ સોલંકી ઓનલી કોળી સમાજના મતથી ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી બન્યા છે? શું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા આ પ્રકારની કોઈ છૂટછાટ આપવામાં આવી છે? શું સરકાર ભાવનગરથી ચાલે છે? શું પરસોત્તમભાઈ સોલંકી બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માંગે છે? શું આ બંને ભાઈઓ કાયદાથી ઉપર છે? આ બાબતે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ. પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી જે ડિબેટમાં ચર્ચા કરવા માટે બેસે તેની સાથે આહિર સેના ગુજરાત આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે ડિબેટ કરવા તૈયાર છે.
જે અનુસંધાને તમામ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પ્રેસ નોટ આહિર સેના ગુજરાત દ્વારા મોકલવામાં આવે છે. આશા રાખીએ છીએ કે ન્યૂઝ ચેનલો આ મુદ્દે ડિબેટ કરવા માટે કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને આહિર સેના ગુજરાતનું આમંત્રણ પહોંચાડી આહિર સેના ગુજરાત સાથે ડિબેટમાં સ્પષ્ટતા કરવા માટે આવે એવું કરશો અભ્યર્થના આ સાથે લખવામાં આવ્યું છે. નોંધ લખી છે, વહેલી તકે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી આહિર સેના ગુજરાત સાથે ધોકા મુદ્દે ડિબેટમાં બેસશે તેવી આશા રાખીએ છીએ. જય દ્વારકાધીશ. એટલે તમે સાંભળો કે આમાં જે લખવામાં આવ્યું છે એમાં કેબિનેટ મંત્રી કહેવામાં આવ્યા છે. પહેલી વાત તો એ છે કે તેઓ રાજ્ય કક્ષાના મંત્રી છે. બીજી વાત એ છે કે તેમણે એવું કહ્યું છે કે પરસોત્તમભાઈ સોલંકીએ મત બાબતે વાત કરી છે કે મત નથી જોતા. અમે વિડીયો પણ ધ્યાનથી જોયો હતો, સાંભળ્યો હતો. અમને એવું લાગે છે કે પરસોત્તમભાઈ સોલંકી એ વિસ્તારની વાત કરી રહ્યા છે કે મારે ક્યાં કોડીનારથી મત લેવાના છે, મારે ત્યાં એ વિસ્તારથી મત લેવાના છે. ખેર એમણે લખ્યું છે, પરંતુ જે વાત કરી છે ડિબેટની, જોઈએ આવનાર સમયમાં ડિબેટમાં ચર્ચા કરવા માટે આવે છે કે નહીં. તમે જુઓ કે ધારાસભ્યો પોતાને ગમે તેવા નિવેદન આપી દેતા હોય છે. હીરાભાઈ સોલંકી તો આનાથી પણ આગળ વધે તેવા નિવેદનો આપી ચૂક્યા છે, પરંતુ ધારાસભ્યને આ બધું પોસાય. ધારાસભ્ય પાસે લોકોનો એક મોટા જનસમૂહનું સમર્થન હોય છે, તેની પાછળ હજારોની સંખ્યામાં લોકો હોય છે. પરંતુ જો સામાન્ય વ્યક્તિ આ પ્રકારના નિવેદન આપે, આ પ્રકારનું બોલે, તો તેની સામે કાર્યવાહી થતી પણ આપણે જોઈ છે. પરંતુ આપણે આશા રાખીએ કે આવનાર સમયમાં મુદ્દો ઝડપથી શાંત પડે. અને એક વાત એ પણ છે કે આહિર સેના અત્યાર સુધી ચૂપ હતી. આહિર સેના શું કરવા જઈ રહી છે, આવનાર સમયમાં શું કરશે, એ પણ ઘણા લોકોને સવાલ હોય છે કે આહિર સમાજ આવનાર સમયમાં શું કરશે. અત્યાર સુધી કેમ એવી કોઈ તાકાત બતાવવામાં ન આવી, અત્યાર સુધી એવું કોઈ પ્રદર્શન કેમ ન કરવામાં આવ્યું. તેની પાછળનું એક કારણ જે અમને મળ્યું છે, જે આ પ્રકારના આગેવાનો હોય તેમની સાથે વાત કરીને અમે જાણ્યું હોય, એક કારણ એ છે કે હજુ સુધી માયાભાઈ આહિરે શાંત છે અને તેમણે જે વાત કરી હતી, જે થયું એ બરોબર થયું, જે થઈ રહ્યું છે બરોબર છે અને ભવિષ્યમાં થશે તે બરોબર છે, ખરા અર્થમાં તે જ પ્રકારે તેઓ વિચારતા હોય. એમણે હજુ સુધી આહિર સમાજમાં આવો કોઈ સંદેશો નથી આપ્યો કે તમારા સમર્થનની જરૂર છે, તમે બહાર આવો. આ પ્રકારે કોઈ સેનાને સંદેશ નથી આપવામાં આવ્યો તેવી માહિતી અમારી સુધી પહોંચી છે. એક વાત સારી છે કે તેઓ શાંત છે, જેના કારણે બંને સમાજ વચ્ચે વાતાવરણ ન બગડે. કારણ કે કોઈ એક સમાજના આગેવાનો અને કોઈ એક સમાજના સોશિયલ મીડિયામાં કહેવાતા ઇન્ફ્લુએન્સર બધા બોલવા લાગે અને બીજા સમાજના લોકો પણ બોલવા લાગે તો પછી માહોલ બગડી શકે છે. કોઈ એકને શાંત રહેવાની જરૂર હોય. ખેર આ લાંબુ ચાલશે, પરંતુ આ પ્રકારે મને લાગે છે કે વિરોધ કરવામાં આવે કે સામે આવે એવું અત્યારે નથી બતાતું. આવનાર સમયમાં જોઈએ શું વધુ સમાચાર સામે આવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો. ધન્યવાદ.